અમરેલીમાં ધોધમાર વરસાદનો કહેર. મહત્વના સમાચાર. રાજુલાના ડુંગર ગામમાં ધોધમાર વરસાદનો કહેર જોવા મળ્યો. સુકવો નદીમાં ઘોડાપુર જ્યાં બે કાંઠે વહેતી થઈ છે નદી. નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરોમાં ઘૂસ્યા છે વરસાદી પાણી. ઘરવખરી પલળતા ગ્રામજનોને ભારે નુકસાન પહોંચ્યું છે. ડુંગર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, જ્યાં પ્રાગજીભાઈ બારુ સહિતના પરિવારોને ભારે નુકસાન પહોંચ્યું છે. અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અસરગ્રસ્તોને સરકાર પાસે સહાયની માંગ કરી છે. રાજુલા પંથકમાં મેઘરાજાનો સતત કહેર. વરસાદથી ડુંગર ગામોમાં લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા. તમામ કરિયાવર ખાણીપીણી કે કોઈ પણ વસ્તુ હાજર રહી નથી, બધી પલ્લી ગઈ છે. તો અમારી એક વિનંતી છે કે સરકારને કે અમારી થોડીક વળતર અમને આપે, કેમ કે અત્યારે અમારી પાસે કાંઈ રહ્યું નથી. તમામ વસ્તુ પલ્લી ગઈ, ખાવા પીવાની કે કોઈ શેટી, કબાટ, ગોદડા, કપડાં, કોઈ વસ્તુ પૂરું છે નહીં. એટલે અમારી થોડીક વિનંતી છે સરકારને થોડુંક વળતર અમને આપે ને અમને ખાણીપીણી મળી જાય. તો અમારી મદદ તમે કરો ને તમે અમને સહાય જે આપો એ આપો. અમારી બધી વસ્તુ પલ્લી ગઈ. અમારી માલની નિરણ જવા નિરણે પલ્લી ગઈ છે. અમારું ગાવું અમારી ભેં વાતન તણાઈ ગઈ છે. એક ભેં તણાઈ ગઈ છે. અમારે ₹1,00,000ની ભેં હતી, ભેં તણાઈ ગઈ. અમારે ગાવું બચ્યું તો ગાવું લઈને ગયા ચોરવા ગયા હતા તો ભેં તણાઈ ગઈ અમારી. ને અમારી મદદ કરો તમે સરકાર.